જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. આરટીઈ 2026 અને 27ના જે એપ્લિકેશન ફોર્મ છે તે ભરાવાના ક્લોઝ થઈ ચૂક્યા છે. હવે જેમના બાળકોના એપ્લિકેશન ફોર્મ રિજેક્ટ થયા છે તેમને એપ્લિકેશન ફોર્મમાં કેવી રીતે એડિટ કરવું અને તેને અપ્રુવલ કરાવવું તેના વિશે આપણે આજે જાણીશું. આરટીઈ ગુજરાતવાળી આપણે જે વેબસાઇટ છે તે ગૂગલમાં સર્ચ કરીશું. તમે તમારા મોબાઈલ કે લેપટોપથી તમે સર્ચ કરી શકો છો. ત્યારબાદ જે ફર્સ્ટ લિંક તમને અહીંયા જોવા મળી રહેશે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે આ રીતનું નોટિફિકેશન આવી જશે. અહીંયા તમે જોઈ શકો છો કે શૈક્ષણિક વર્ષ 2026 અને 27માં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવામાં માત્ર અમાન્ય એટલે કે રિજેક્ટ થયેલા ફોર્મ જે 27/4/2026થી લઈને 29/4/2026 સુધીમાં ડોક્યુમેન્ટ્સમાં સુધારા કરી શકાશે. એટલે કે જેમના પણ બાળકોના એપ્લિકેશન ફોર્મ રિજેક્ટ થયા છે, જે પણ કારણોસર, જેમ કે કોઈના રહેઠાણના પુરાવા છે, કોઈને કોઈ આવકના દાખલાને લગતું છે, કોઈને કોઈ આધાર કાર્ડને લગતું છે, જન્મના દાખલાને લગતું છે, તેઓ અહીંયા લોગિન કરીને ફરીથી તેમના ડોક્યુમેન્ટ્સ અહીંયા અપલોડ કરીને સુધારો કરી શકે છે. તે માટે સૌપ્રથમ આપણે આ પોપઅપને ક્યાંય પણ સાઈડમાં ક્લિક કરશું એટલે હટી જશે અને આ રીતનું આપણી સામે પેજ આવી જશે. હવે તમારો જે એપ્લિકેશન નંબર છે તે અહીંયા તમારે લખવાનો છે. ત્યારબાદ બાળકના જન્મની તારીખ અહીંયા લખવાની છે અને એપ્લિકેશન ફોર્મ જે સબમિટ લખેલું છે ત્યાં તમારે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. હવે આપણે જે પણ બાળકનું અહીંયા એપ્લિકેશન ફોર્મ રિજેક્ટ થયું છે તેને આ રીતે લોગિન કરી લીધું છે એટલે આપણી સામે આ રીતનું પોપઅપ આવી જશે. તમને અહીંયા જોવા મળી રહેશે ખાસ સૂચના આપી છે કે જે તે ડોક્યુમેન્ટ્સ કે પુરાવાની સામે ગ્રીન જે આંખવાળું સિમ્બોલ હોય તે બટનથી તમે ક્લિક કરીને તમારો જે પણ પુરાવો તમે અપલોડ કર્યો હતો તે તમે જોઈ શકો છો. ત્યારબાદ તેની બાજુનામાં તમને ડસ્ટબિનવાળું જે કચરાપેટીવાળું જે ઓપ્શન હોય છે સિમ્બોલ, ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારો જે પણ પુરાવો છે તે ડિલીટ થઈ જશે. ત્યારબાદ તમારે જે પણ કારણોસર તમારી જે એપ્લિકેશન ફોર્મ છે તે રિજેક્ટ થયું છે તે તમારે ડોક્યુમેન્ટ્સને ફરીથી અહીંયા અપલોડ કરવાનું રહેશે. હવે જે પણ વ્યક્તિનું આપણે અહીંયા લોગિન કર્યું છે તેનું અહીંયા જણાવવામાં આવ્યું છે કે રહેઠાણનો પુરાવો અમાન્ય છે, આથી તમારી જે એપ્લિકેશન છે તે રદ થઈ છે. હવે રહેઠાણના પુરાવામાં જે પણ ડોક્યુમેન્ટ્સ આપણે અપલોડ કર્યું હતું તેના કારણે આ એપ્લિકેશન રિજેક્ટ કરવામાં આવી છે. આથી આપણે જે પણ રહેઠાણનો પુરાવો છે તેને આપણે ડિલીટ કરી દઈશું. ક્યાંય પણ અહીંયા જે ક્લોઝવાળું લખેલું છે ત્યાં આપણે ક્લોઝ ઉપર ક્લિક કરી દઈશું. હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જેટલા પણ એપ્લિકેશનમાં જે પણ ડોક્યુમેન્ટ્સ અપલોડ કર્યા હતા તે દરેક અહીંયા લિસ્ટ આવી જશે. આપણું જે એપ્લિકેશન ફોર્મ છે તે જે પણ કારણોસર અહીંયા રિજેક્ટ થયું હોય તે ડોક્યુમેન્ટ્સને આપણે અહીંયા ડસ્ટબિનવાળું જે ઓપ્શન સિમ્બોલ છે ત્યાં ક્લિક કરીને આપણે ડિલીટ કરવાનું છે અને જે પણ આપણે ફરીથી અપલોડ કરવાનું છે ડોક્યુમેન્ટ્સ તેને લગતું તે આપણે અહીંયા સિલેક્ટ ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરીને તમારે જે પણ ડોક્યુમેન્ટ્સ છે તેને અહીંયા અપલોડ કરીને તમારી એપ્લિકેશનને તમારે કન્ફર્મ કરવાનું છે. આ જે એપ્લિકેશન છે તેમાં રહેઠાણના પુરાવા એટલે કે એડ્રેસ પ્રૂફમાં કારણે અહીંયા જે રિજેક્ટ થયું હતું, આથી આપણે એડ્રેસ પ્રૂફમાં જે ડસ્ટબિનવાળું સિમ્બોલ છે ત્યાં ક્લિક કરીને તેને ડિલીટ કરીશું અને સિલેક્ટ ફાઇલમાં જઈને ફરીથી આપણે નવું જે એડ્રેસ પ્રૂફ છે તેને આપણે અહીંયા અપલોડ કરી દઈશું. ત્યારબાદ તમારી એપ્લિકેશનને તમારે અહીંયા કન્ફર્મ ફરજિયાત કરવાની છે. મિત્રો, ભૂલવાનું નથી. તમારે આટલા જે ડોક્યુમેન્ટ છે તેને રીઅપલોડ કરીને તમારી એપ્લિકેશનને એ રીતે છોડી નથી દેવાની. તેને ફરીથી તમારે અહીંયા જે પ્રિવ્યૂવાળું ઓપ્શન ઉપર આવશે સાઈડમાં નેક્સ્ટવાળું બટન, તેને ક્લિક કરીને તમારી એપ્લિકેશન તેને કન્ફર્મ કરવાની છે. આ જે એપ્લિકેશન છે તે તમે કન્ફર્મ કરશો એટલે 30 તારીખ સુધીમાં તમારું જે એપ્લિકેશન ફોર્મ છે તે ફરીથી અપ્રુવલ થઈ જશે. એટલે જે બાળકોના એપ્લિકેશન ફોર્મ રિજેક્ટ થયા છે તેઓને જે પણ કારણોસર, જે ડોક્યુમેન્ટ્સના કારણોસર રિજેક્ટ થયા છે તેઓ હાલમાં વાલી આ જે એપ્લિકેશન છે તે લોગિન કરીને ફરીથી તમારા ડોક્યુમેન્ટ્સને અહીંયા રીઅપલોડ કરી શકો છો અને તમારા બાળકનું એડમિશન તમે અપ્રુવલ કરાવી શકો છો. આથી જે પણ વાલી મિત્રોને જેમના બાળકોના એપ્લિકેશન ફોર્મ રિજેક્ટ થયા છે તેમના સુધી આ રીલ્સને જલ્દીથી જલ્દી વધુને વધુ શેર કરજો, કારણ કે ફક્ત 27, 28 અને 29 આ 3 જ દિવસ છે તમારી પાસે તમારા બાળકનું એપ્લિકેશન ફોર્મ ફરીથી લોગિન કરીને રીઅપલોડ ડોક્યુમેન્ટ્સ કરીને અપ્રુવલ કરાવવાનો મોકો છે. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી લેજો. એપ્લિકેશનમાં હજુ પણ તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ જણાતી હોય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો અને આ રીલ્સને વધુને વધુ વાલીઓ સુધી જરૂરથી શેર કરજો. એન્ડ અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.